જય દ્વારકાધીશ દોસ્તો, આપ સર્વેનું સ્વાગત છે આપની યુટ્યુબ ચેનલ કૃષ્ણ ડેરી ફાર્મ પર। મિત્રો, ઘણા બધા સમયથી આપણી ચેનલ પર વિડીયો અપલોડ થઈ રહ્યા નતા અને એક ટેકનિકલ ઇશ્યુ કહો કે કોઈ બી કારણથી 2 મહિના જેટલો સમય થઈ ગયો વિડીયોઝ આવતા નતા, તો એના બદલ હું માફી ચાહું છું। અને નવી જાણકારી સાથે અને નવા ઉપાયો સાથે હું હાજર છું આપની સાથે। તો વિડીયોને વધુ લાંબો ના કરતા ચાલો વિડીયોની શરૂઆત કરીએ। અને તમારો પશુને કઈ રીતે તમે હિટમાં લાવશો। માત્ર ₹1 દવા છે જે તમે તમારા પશુને દિવસમાં સાંજે અને સવારે આપી અને અઠવાડિયું કે 10 દિવસ જેટલો સમય આપશો એટલે તમારું ભેંસ હશે કે પહેલી કોઈ પાડી વાછડી હશે તો એ ગાભણ થઈ જશે અને એ હિટમાં આવી જશે। તો તમારા આ પ્રશ્નનું નિદાન લઈને હું આવી ગયો છું અને જે આપણે વચ્ચે 2 મહિનાની જે ગેપ પડી એના માટે હું માફી ચાહું છું। તો મિત્રો, ભેંસ પાલન કરતા હોય કે ગાય પાલન કરતા હોય કે ભલે કોઈ પણ પ્રકારના પશુપાલન સાથે તમે સંકળાયેલા છો, તો પશુપાલકનો સૌથી મોટો પ્રશ્ન એ હોય છે કે પોતાના પશુને હીટમાં આવવાનો અથવા વારંવાર રિપીટ થવાનો પ્રશ્ન બનતો હોય છે। યા તો પશુ વધુ સમય ગરમીમાં રહે છે અથવા તે ગરમીમાં આવતું નથી। તો આપણે આગળ જે વિડીયો લાવશું એમાં પશુ વધુ સમય ગરમીમાં રહે તો એના માટે શું કરવું એના ઉપાય વિશે પણ વાત કરીશું। પણ અત્યારે મહત્વની વાત કરવી છે કે પશુ હીટમાં નથી આવતું તો એના માટે શું કરવું। તો હું એક રહસ્યમય જડીબુટી અમારા વિસ્તારમાં એને ભીલમા કહેવાય છે, હું તમને બતાવવાનો પ્રયત્ન જરૂરથી કરીશ। મારી જોડે છે, આ તમને બતાવી રહ્યો છું અને અમારા વિસ્તારમાં ભીલમા કહેવાય છે, તમે જોઈ શકો છો કેમેરા પર। આ તમારે પશુને સાંજે અને સવારે દિવસમાં 4 આપવાના રહેશે। સાંજે સવારે તમે એના ફીડમાં 2 આપી શકો છો, જેથી કરીને તમારું પશુ નોર્મલી અને નેચરલી હિટમાં આવશે। કોઈ પણ પ્રકારની ગોળી કે દવાનો ઉપયોગ નથી કરવાનો અને કોઈ પણ કરિયાણાની દુકાન પર આ તમને મળી રહેશે। અને ₹1 એક આવે છે ભીલમા, તો તમે 10-20 લાવી શકો છો અને તમારું પશુ આરામથી જે કોઈ પહેલી પાડી વાછડી છે જે મોટી થઈ ગઈ હોય, 2.5-3 વર્ષની થઈ ગઈ હોય અને હિટમાં ના આવતી હોય તો આનો ઉપયોગ કરી અને તમે તમારા પશુને હિટમાં લાવી શકો છો। અને આપણે ઘરે ઉપાય કરેલો છે અને આપણી આ જે આ પાડી છે એ હિટમાં નથી આવતી તો આપણે એને આપ્યા છે અને એ પણ હિટમાં આવી ગઈ છે અને એને એઆઈ પણ થઈ ચૂક્યું છે। તો ઘરે આનો આપણે એક્સપેરિમેન્ટ કરી અને પછી તમને જણાવ્યું છે। તો વિડીયો જો સારો લાગ્યો હોય, માહિતી સફળ લાગ્યો હોય તો ચેનલ સાથે જોડાયેલા રહો અને તમારા ખેડૂત મિત્રો સાથે શેર કરો। જય દ્વારકાધીશ, ધન્યવાદ।